તાજેતરમાં મુખ્યમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ₹136 કરોડના ખર્ચે રાજકોટમાં બનેલા અટલ સરોવર અને ન્યૂ રેસકોર્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં કેટલીક કામગીરી બાકી હોવાના કારણે ગુજરાત સ્થાપના દિવસથી લોકો માટે ખુલ્લું મૂકવા નિર્ણય લેવાયો હતો, જે અંતર્ગત ગત તારીખ 1 મે 2024થી અટલ સરોવર અને ન્યૂ રેસકોર્સને લોકોને હરવા ફરવા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જેમાં 12 વર્ષથી મોટી ઉંમરના લોકો માટે એન્ટ્રી ફી ₹25 અને બાળકો માટે એન્ટ્રી ફી ₹10 નક્કી થઈ છે. જોકે હજી મોટાભાગની સુવિધાઓ પૂરેપૂરી રીતે તૈયાર થઈ નથી. આમ છતાં મહાનગરપાલિકાએ ઉતાવળે અટલ સરોવરને લોકો માટે ખુલ્લું મૂકી દેતા હરવા ફરવા જનારા લોકો માટે માત્ર અટલ સરોવરનું પાણી જોવાના ₹25 આપવા પડે તેમ છે. જોકે અહીં લેઝર શો ખરેખર આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. તમામ લોકો દ્વારા આ સ્થળના ભરપૂર વખાણ સાંભળવા મળ્યા હતા. માત્ર રાજકોટ જ નહીં, મુંબઈ તેમજ વડોદરા સહિત અન્ય શહેરોના લોકો પણ અટલ સરોવરના અદ્ભુત સૌંદર્યની પ્રશંસા કરી હતી. જોકે અટલ સરોવરમાં બોટિંગની સુવિધા માટે તમામ પ્રકારની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, પરંતુ વડોદરાની દુર્ઘટના બાદ સરકાર દ્વારા નવી ગાઈડલાઈન જાહેરાત થવાની હોય તેની રાહ જોવાઈ રહી છે.